અમદાવાદના આપણી સાથે છે ખાસ હોમ સ્ટેટ મનાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું અને સત્તાધારી પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાહુલ ગાંધીની નજર પણ ગુજરાતની અંદર અને દરેક લોકો ગુજરાતના પ્રવાસે પહોંચી રહ્યા કઈ રીતે જોઈ રહ્યા છો લોકસભા ઇલેક્શનની અંદર ગુજરાતનું મહત્વ ગુજરાતનું લોકસભાનું મહત્વ છે એની અંદર અમે એવું વિચારી રહ્યા છીએ કે 26 નહીં પણ 24 કે એવી બેઠકો આવશે પણ જે કોંગ્રેસ જે કરી રહ્યું છે ને જે લાસ્ટ ટાઈમ અહીંયા ગુજરાતનું ઇલેક્શન હતું એની અંદર એને કોમવાદ ઉપર લઈ ગયા એટલા માટે, નહીં તો અહીંયા આગળ ભાજપની જ વધારે સીટો આવત. આ વખતે બી પરિસ્થિતિ એવી છે કે બંને માટે કટોકટી તો ગણાય પણ જો જાતિવાદ ઉપર જાય તો કોંગ્રેસને થોડી સીટો મળી શકે છે. અચ્છા, 12 તારીખે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી ચૂંટણી પ્રચારનો અભિયાન કરાવશે. સાથે જ રાહુલ ગાંધી વલસાડ પહોંચી રહ્યા છે. વલસાડ બેઠકની પરંપરા એવી રહી છે કે વલસાડ જે જીતે છે તેની કેન્દ્રની અંદર સરકાર બને છે. શું કહો છો ગુજરાતનું મહત્વ? 26 બેઠકો કોના કેટલા ફાળે? હવે આમાં તો કંઈ એક્ઝેક્ટ કહેવાય નહીં કે કેટલી ફાળે જશે, પણ ટફ તો રહેશે જ ઇલેક્શન આ વખતે. એમાં સીટો કપાશે ભાજપની. તમે શું કહેવો? આમ તો જનરલ લગભગ વડાપ્રધાન બને છે યુપીના બનતા હોય છે. આ વલસાડનું તો તમે હજી ગઈ વખતથી તમે વિચારતા છો, લગભગ યુપીની અંદરથી જ વડાપ્રધાન અત્યાર સુધી આવેલા છે. નહીં, વલસાડ બેઠક જે પક્ષ જીતે છે તેની સરકાર બને એ પ્રકારનો એક સિનારીઓ બન્યો કેન્દ્રની અંદર. હા, પણ એ કેટલા ટાઈમથી ઘણા સમયથી ના, એવું નથી. અહીંયા આગળ વલસાડની બેઠક જેટલી આપણે પહેલી વખત જ નરેન્દ્ર મોદી આવ્યા, બીજી વખત એના પહેલાં બી વલસાડની બેઠકો જીતેલી જ હતી. અને એની અંદર જ્યારે બી નરેન્દ્ર મોદી 3 વખત ચૂંટાઈને આવ્યા, 4 વખત, ત્યારે બી વલસાડની બેઠક જીતેલા હતા, તો બી કોઈ વડાપ્રધાન ગુજરાતનું બન્યું નથી. ગુજરાતની નહીં, સરકારની વાત છે. ખાસ તમને પૂછવા માંગીશ કે જે પ્રકારની વાત છે 26 બેઠકોની ગુજરાતની, સાથે જ દરેક લોકો ગુજરાત પર મહત્વનું, કારણ કે એક પીએમની પણ શાખ ગુજરાત સાથે જોડાયેલી છે, અધ્યક્ષની પણ શાખ ગુજરાત સાથે જોડાયેલી, રાહુલ ગાંધી પણ પ્રચાર કરી રહ્યા છે ગુજરાતની. કઈ રીતે જોઈ રહ્યા છો લોકસભા ઇલેક્શનની અંદર ગુજરાતનું? સીધી વાત છે કે આ છેલ્લા બંગાળનું જે થઈ ગયું ને એના પરથી કોંગ્રેસનું શું છે એ ખ્યાલ આવી ગયો લોકોને. અને રાહુલ ગાંધી ઇન્ડિયાના કોઈ પણ ચાલે ઉભા રહેશે તો આવવાનું નથી. એ ભાજપનું રાજ આવવાનું છે. બીજા 5 વર્ષથી બીજા 10 વર્ષ કોંગ્રેસને ચાન્સ લાગવાનું નથી. કાંઈ રાહુલ ગાંધી આવે, એમના બેન આવે કે એમના દાદી આવે કે એમના ફેમિલીના કોઈ ગાંધીના મેમ્બર આવે, પણ કોઈ શક્યતા નથી કે ભાજપને હરાવી શકે. નરેન્દ્ર મોદીને જે આજે વર્લ્ડ લેવલમાં જે વેલ્યુ છે એ વેલ્યુ કોંગ્રેસમાં કોઈ પણ લઈ શકવાનું નથી. ગુજરાતને કઈ રીતે જોઈ રહ્યા? કેટલી સીટો ભાજપ કોંગ્રેસ? 100% નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તો ગુજરાતની સીટ કાંઈ જવાની નથી. 26 ફરી 26 એકાદ સીટ આગી પાછી થાય, બાકી મેજોરિટી મેક્ઝિમમ ભાજપની જવાની છે.